નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના વિગતવાર સમાચાર પર. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર, 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ સહિત 48 હોદ્દેદારોની નિમણૂક. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડી. અંદાજે 1,72,300 ગાંજા સહિત કુલ 1,78,700 મુદ્દામાલ જપ્ત. અંકલેશ્વરના પાનોલીની કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ભીષણ આગ. અગનજ્વાળા અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવ્યો. કોઈ જાનહાનિ નહીં. મિડલ ઇસ્ટ યુદ્ધની અસર. અંકલેશ્વરના ઉદ્યોગોને ગેસ સપ્લાયમાં ઘટાડાની ભીતિ. ઉત્પાદન પર પડી શકે છે અસર. ભોલાવના 60 લાખના ખર્ચે નિર્માણ પામનાર કોમ્યુનિટી હોલનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ તેના નવા સંગઠનની જાહેરાત કરી છે. આ નવી ટીમમાં કુલ 48 હોદ્દેદારોની વિવિધ જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લામાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીઓની વરણી કરાઈ છે. આ ઉપરાંત ભાજપના વિવિધ મોરચાઓના પ્રમુખોના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે. મહામંત્રીના મહત્વના હોદ્દા માટે ભરૂચ શહેર સંગઠનના જિગ્નેશ મિસ્ત્રી, અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામના પરેશ પટેલ અને વાગરા વિસ્તારના નરેન્દ્રસિંહ પરમારના નામોની ઘોષણા કરવામાં આવી છે. જિલ્લા સંગઠનની નવી ટીમ જાહેર થતાં જ કાર્યકરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. કેટલાક કાર્યકરોમાં ખુશીનો માહોલ હતો, જ્યારે અમુકમાં અસંતોષ પણ વ્યક્ત થયો હતો. આ જાહેરાત થતાં ભાજપ સંગઠનની વરણીની તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકાયું છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે નવી ટીમમાં પ્રમુખ પ્રકાશ મોદીની નજીક ગણાતા આગેવાનોને વધુ પ્રાથમિકતા આપવામાં આવશે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત એસઓજી પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલી ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વરના સારંગપુર ખાતે આવેલ મંગળદીપ સોસાયટી ખાતે દરોડા દરમિયાન સોનીકુમારી મુકેશ વસુદેવ મંડલ નામની મહિલાને ઝડપી લેવામાં આવી હતી. પોલીસે તપાસ દરમિયાન તેના પાસેથી કુલ 3.44 કિલો ગાંજો કબજે કર્યો હતો. કબજે કરાયેલ ગાંજાની કિંમત અંદાજે 1,72,300 ઉપરાંત એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ 1,78,700 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટની કલમ 8C, 20B તથા 29 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids.
बिकॉज ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं. बट फॉर मी वी विल वेरी बैड टू थिंक दैट दीज किड्स विल गो टू अनदर स्कूल. हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे. दैट्स वाई वी सेलिब्रेट अ फेयरवेल पार्टी फॉर सीनियर KG. They feel very happy and special, and it gives us very beautiful memories as well as too, and cherish as well. અંકલેશ્વરની પાનોલી જીઆરડીસીમાં આવેલ કૃષિ રસાયણ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંકલેશ્વરની પાનોલી જીઆરડીસી સ્થિત કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં તરત જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ આગને કાબૂમાં લેવા માટે અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના 15થી વધુ ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી. આગની ગંભીરતા જોતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ભારે મહેનત બાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ લાગવાના સમયે કંપનીમાં આશરે 80 જેટલા કામદારો હાજર હોવાનું જણાવાય છે. ધુમાડાની અસરને કારણે 3 કામદારોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આ આગની ઘટનામાં કંપની પરિસરમાં ઉભેલા 2 વાહનો પણ બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી ખાતે ક્રિસ રસાયણ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલ છે, જેમાં આજે સવારે 5:45 કલાકે આગ લાગવાનો કોઈ અગમ્ય કારણસર બનાવ બનેલ છે, જેમાં અંદર 80 જેટલા મજૂરો હતા, લેબર. એમને સહી સલામત બહાર કાઢવામાં આવેલા છે. 3 જણને ધુમાડાની અસર થઈ છે, જે ખરોડ ગામે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ સારવાર આપેલ છે. ફાયર સ્ટેશન પર કોલ મળ્યો કે કૃષિ રસાયણ કંપનીમાં પાનોલી જીઆઈડીસીમાં મેજર ફાયર થયેલી છે. અમે તાત્કાલિક ઘટનાસ્થળ પર આવ્યા અને જોયું તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અમે તરત જ પરિસ્થિતિને એસેસ કરી અને ત્યાર પછી ચારે તરફથી ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું અને આગને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો. અંદાજિત 3.5 કલાક જેટલો સમય થઈ ગયો છે. આગની પરિસ્થિતિ હાલ કાબુ હેઠળ છે, પણ કુલિંગ દરમિયાન સમય જાય એવી શક્યતા છે, કારણ કે પ્લાન્ટની અંદરની સાઈડે જવામાં હજી બી સમય લાગશે એવું અમને લાગી રહ્યું છે. કેટલા ફાયર ટેન્ડરનો ઉપયોગ કર્યો? અંદાજિત 10 થી 15 જેવા ફાયર ટેન્ડર અમે હેલ્પ માંગી હતી અને એ પ્રમાણે આવ્યા છે. હેલ્પ કરેલી છે. આગ લાગવાનું કારણ હજી સુધી કંઈ અમને ખબર પડી નથી. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ. ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈઅપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. મિડલ ઈસ્ટમાં સર્જાયેલ યુદ્ધની પરિસ્થિતિના પગલે વૈશ્વિક ઉર્જા સપ્લાય પર અસર જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં ચિંતા વધવા લાગી છે. ખાસ કરીને અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગોને ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવતા ગેસ સપ્લાયમાં ઘટાડાની શક્યતા ઊભી થતા ઉત્પાદન પર સીધી અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે LNG ગેસની વૈશ્વિક સપ્લાય પર અસર પડી રહી છે, જેના કારણે ગુજરાતના મોટા ઔદ્યોગિક વિસ્તારોમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને અંકલેશ્વરના કેમિકલ અને ફાર્મા ઉદ્યોગકારો માટે ગેસ સપ્લાયમાં ઘટાડાની શક્યતા ઊભી થઈ છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને મોકલવામાં આવેલી ઈમેલ સૂચના મુજબ LNG ગેસની ઉપલબ્ધતા ઘટતા રજિસ્ટર ઉદ્યોગોને આપવામાં આવતું ગેસ પુરવઠો લગભગ 50% સુધી ઘટાડવામાં આવી શકે છે, જ્યારે નોન રજિસ્ટર MSME ઉદ્યોગોને ગેસનો વપરાશ બંધ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સાથે જ જો ગેસનો વપરાશ ચાલુ રાખવામાં આવશે તો ગુજરાત ગેસ કંપની દ્વારા લાગુ કરવામાં આવેલા વધારાના ચાર્જ પણ ચૂકવવા પડશે તેવું જણાવવામાં આવ્યું છે.
કંપનીએ ગેસ સપ્લાય કરાર હેઠળ ફોર્સ મેજર જાહેર કરીને ઉદ્યોગોને ગેસના વપરાશમાં મર્યાદા રાખવા સૂચના આપી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાં શિપિંગમાં અવરોધો ઊભો થતાં LNG સપ્લાયમાં ખલેલ પડી છે. આ માર્ગ વિશ્વના મોટા પ્રમાણમાં તેલ અને ગેસ પરિવહન માટે મહત્વનો હોવાથી તેમાં અવરોધ ઊભો થતાં વૈશ્વિક સપ્લાય ચેઇન પર સીધી અસર પડી છે, જેના કારણે ભારતમાં LNG આયાતમાં વિક્ષેપ આવ્યો છે. ગેસ સપ્લાયમાં ઘટાડો થવાથી કેમિકલ ડાઇઝ, સિરામિક અને પ્રોસેસ ઇન્ડસ્ટ્રી જેવા ગેસ આધારિત ઉદ્યોગો પર સીધી અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ વધવા સાથે પ્રોડક્શન ઘટાડવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. આ વચ્ચે અંકલેશ્વર અને પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા પણ LNG ગેસની અછત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે જો હાલની પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો ઔદ્યોગિક ઉત્પાદન પર તેની ગંભીર અસર જોવા મળશે. આ પરિસ્થિતિમાં ઉદ્યોગકારો આશા રાખી રહ્યા છે કે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ વહેલી તકે સમાપ્ત થાય અને ગેસ સપ્લાય ફરી સામાન્ય બને. સાથે જ ભારત સરકાર ગેસના ભાવમાં રાહત આપે અને MSME ઉદ્યોગોને મુશ્કેલીના સમયમાં જરૂરી ગેસનો જથ્થો ઉપલબ્ધ કરાવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે રશિયા સાથે ક્રૂડ ઓઇલ સંબંધિત કરાર થવાના મહત્વના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. જો તે હકીકતમાં અમલમાં આવે તો ઉર્જા ક્ષેત્રમાં થોડી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રીન એનર્જી તરીકે ગેસનો ઉપયોગ કરતા ઉદ્યોગકારો સરકાર પાસેથી વહેલી તકે રાહત મળે તેવી આશા રાખીને બેઠા છે. જેમણે મિનિમમ ક્વોન્ટિટી બુક નથી કરાવી એ લોકોએ 50% ગેસ વાપરવાનો છે, અને જે નોન MGOમાં છે એ લોકોએ તાત્કાલિક ધોરણથી આવતી એટલે કે 6 તારીખે સવારે 6 વાગ્યાથી અંદાજિત બધાનો ગેસ સપ્લાયનું જે ક્વોન્ટિટી બુક કરાવી એ 0 થઈ જશે, જેથી કરીને ઉત્પાદન પર બહુ મોટી ઇફેક્ટ આવવાની છે. અને જો કોઈ ગેસ વાપરશે તો એનો ભાવ ગુજરાત ગેસ દ્વારા એ લોકોને જે સંપૂર્ણ સપ્લાય મળશે એના બેઝ પર આધારિત રહેવાનો છે, એવી મારે ગુજરાત ગેસના પદાધિકારીઓ જોડે વાત થયેલી છે. એટલે આવનાર દિવસોમાં જે આ કુવેતથી ગેસ સપ્લાય થવાનો હતો એ ઇન્ટરપ્ટ થયેલો છે, અને આપણે આશા રાખીએ કે આ યુદ્ધ તાત્કાલિક બંધ થાય, જેથી કરીને ઉદ્યોગો પર અસર ન પડે અને આપણા ભારત દેશની જે ઇકોનોમી છે એ જળવાઈ રહે અને સર્વે ઉદ્યોગોનું બી હિત આમાં જળવાઈ રહે. તો મારી સર્વે ઉદ્યોગકારોને વિનંતી કે આવતીકાલે ગેસ વાપરતા પહેલાં જરા ગુજરાત ગેસની જે ગાઈડલાઈન આવે એને અનુસરવા વિનંતી. ટેકનિકલ જોવા જઈએ તો રિએક્ટર અને રિએક્શન બંને વસ્તુ એક સીમિત ક્રાઇટેરિયામાં વર્ક કરતું હોય. જે ડિસાઇડેડ ટેમ્પરેચર રિએક્શન કરવા માટે કોઈ પણ કેમિકલને જોઈએ તો જોઈએ, એમાં 50% કાપ મૂકી અને જે 200 ડિગ્રી પર ટેમ્પરેચર પર રિએક્શન થતું હોય એ 100 ડિગ્રી પર નથી કરી શકવાના. એટલે આનો એક જ તાર નીકળે કે ભાઈ તમે આજે 100 ટન બનાવતા હોય તો તમારે 50 ટનથી ઓછી ક્વોન્ટિટી બનાવો તો ગેસના ક્રાઇટેરિયા, કન્ઝમ્પશનના ક્રાઇટેરિયા જે પ્રમાણેનો ગુજરાત ગેસની ભલામણ છે એ પ્રમાણેનું તમારું પ્રોડક્શન થાય. અત્યારે જોવા જઈએ તો જે સિચ્યુએશન છે એમાં એક તો ડોલર બહુ મોટો રોલ ભજવે, કારણ કે ગ્રેજ્યુઅલી અત્યારે આપણો રૂપિયો વીક થતો જાય છે. એનો માર આપણને 5-7% આજુબાજુ ઓછામાં ઓછો પડે, અને જે શોર્ટ સપ્લાય અને એને લીધે જે પ્રીમિયમ ચૂકવવું પડે ગેસ માટેનો અને એનો ખર્ચ લાગે લાવવાનો અને ડિસ્ટ્રીબ્યુશનનો, એ ખર્ચને જોઈએ તો ઓછામાં ઓછો આવનાર સમયમાં ઇન્ડસ્ટ્રીને 15% લે અને 25% સુધીનું ભારણ આવે. અને જો આ ભારણ આવે તો હું નથી માનતો કે આજના સમય પ્રમાણે જે ઇન્ડસ્ટ્રી ચાલે છે એ ઇન્ડસ્ટ્રી લાંબા ગાળા સુધી સસ્ટેન કરી શકે. કારણ કે ગ્લોબલી અત્યારે આપણો કોમ્પિટિટર મેઇન કહેવાય કેમિકલ ફાર્માનો ચાઇના. તો ચાઇના આજે પોતે એનર્જી છે સપ્લાયમાં ને બાયમાં આપણા કરતાં ઘણું આગળ છે અને એ બેલેન્સ કરીને ચાલે છે. તો આવનાર સમયમાં આપણે વધારે પડતા મંદીના માહોલમાં જઈએ તો એમાં નવાઈ નહીં. બસ આની અંદર તો ખાસ એટલું જ કહી શકે સરકારને કે આપણે બીજું કોઈ ડિમાન્ડ નથી કરી શકતા, કારણ કે જે સિચ્યુએશન છે આપણે કે સરકારના હાથમાં નથી. આમાં એટલું જ કહી શકાય કે સરકાર પોતે આમાં ઇન્ટરવેન્શન કરે, કારણ કે આજે આપણે ગ્લોબલ પાવર તરીકે ઉભરે છે આપણો દેશ, અને આપણું માન્ય વડાપ્રધાન સાહેબનું વજન પણ પડે છે જે કોઈ દેશમાં કાંઈ પણ સલાહ સૂચન આપે છે. તો એને લઈને આપણા દેશને વાત માને અને આ લડાઈના મોડમાંથી એક શાંતિના માહોલમાં, ચર્ચાના માહોલમાં આવે અને બાકીનું જે બધું આપણી રિક્વાયરમેન્ટો છે એ સ્મૂથ થાય એવું આપણે ભલામણ કરી શકીએ. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार,
तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो। सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है। यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना। आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं। NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं। इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं। शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं। उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है। अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें। ભરૂચના ભોલાવ ગામમાં ગામ લોકોને સામાજિક અને જાહેર કાર્યક્રમો માટે સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર અંદાજિત 60 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। નર્મદા કોલોની સામે અને હરિકૃષ્ણ સોસાયટીની બાજુમાં આવેલ સ્થળે આ કોમ્યુનિટી હોલનું નિર્માણ થવાનું છે, જે ભવિષ્યમાં ગામના વિવિધ સામાજિક, સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમો માટે ઉપયોગી સાબિત થશે। આ કોમ્યુનિટી હોલના નિર્માણ માટે સાંસદ, જિલ્લા પંચાયત તેમજ ધારાસભ્યની ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવનાર છે। હોલનું નિર્માણ પૂર્ણ થયા બાદ તેની જાળવણી, સંચાલન અને મેન્ટેનન્સ સહિતની તમામ જવાબદારી ભોલાવ ગ્રામ પંચાયત હસ્તક રહેશે। ગામમાં આ પ્રકારની સુવિધા ઊભી થતાં ગામ લોકોને લગ્ન પ્રસંગ, સામાજિક બેઠક, કાર્યક્રમો અને અન્ય જાહેર કાર્યક્રમો માટે યોગ્ય સ્થળ ઉપલબ્ધ થશે। આ ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિ સેટુદરિયા, ભાજપના મહામંત્રી નિરેલ પટેલ, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ યુવરાજસિંહ પરમાર, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગામના આગેવાનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગ્રામ વિકાસ અને સુવિધાઓ વધારવા માટેના પ્રયાસોની પણ ચર્ચા કરવામાં આવી હતી। લગભગ 80 લાખ રૂપિયાના ખર્ચે આ કોમ્યુનિટી હોલ તૈયાર થશે। 60 લાખ રૂપિયા એની બાંધકામ કોસ્ટ છે અને 20 લાખ રૂપિયા અંડરની તમામ વ્યવસ્થાઓ કરવા માટે ફાળવવામાં આવ્યા છે। સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશભાઈની ગ્રાન્ટમાંથી, નાણાં પંચની ગ્રાન્ટમાંથી અને ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી કુલ મળીને આ વિવિધ ગ્રાન્ટોમાંથી આ રકમ ફાળવવામાં આવી છે। ભોલાવ ખૂબ વિકસતો વિસ્તાર છે। આ વિસ્તારમાં નાના મોટા કાર્યક્રમો સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના લોકોને કરવા માટે આ કોમ્યુનિટી હોલ એ ખૂબ ઉપયોગી થશે। ભોલાવ પંચાયત ખૂબ વિસ્તૃત ભૌગોલિક એરિયા ધરાવે છે, એટલે એનું મેન્ટેનન્સ પણ ભોલાવ પંચાયત જ કરશે। રાજ્ય સરકાર પણ આ પ્રકારના કોમ્યુનિટી હોલના કન્સેપ્ટને ખૂબ પ્રોત્સાહન આપે છે। આ પ્રકારે આજે મોટી સંખ્યામાં ભોલાવ જિલ્લા પંચાયતમાં આવતા તમામ આગેવાનો, ચૂંટાયેલા સામાજિક આગેવાનો, સોસાયટીના પ્રમુખો, ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તમામ ચૂંટાયેલા સભ્યોની હાજરીમાં આજે આ ખાતમુહૂર્ત સંપન્ન થયું છે। भरूच के जागरूक पेरेंट्स, क्या आपका भी बच्चा इंग्लिश मीडियम में पढ़ता है पर सही गाइडेंस की कमी महसूस होती है? स्कूल में टीचिंग तो मिल जाती है, लेकिन कॉन्फिडेंस, क्लैरिटी और रिजल्ट्स का क्या? लेकिन अब चिंता की कोई बात नहीं है। झाड़ेश्वर रोड पर हरिहर कॉम्प्लेक्स में खुल चुका है कृष्णा गुरुकुल। सारे जन्म के मैं भूल आऊंगी, हमारा ऐसे दुनिया की हुई नहीं, मैं अपनी दुनिया बनाऊंगी कि जिंदगी फर्स्ट से 12 तक के स्टूडेंट्स के लिए ICSE, CBSE और GSEB के साथ अकाउंटिंग विद एक्यूरेसी एंड कॉन्फिडेंस, स्पेशलाइज्ड एंड वेल एजुकेटेड टीचर्स और हर स्टूडेंट पर स्पेशल अटेंशन। यहाँ सिर्फ पढ़ाई नहीं होती, यहाँ सपने सच होते हैं।
सुवर्ण भविष्य का निर्माण होता है और शिक्षा के साथ मॉरल वैल्यूज़ का भी ग्रोथ होता है। रेगुलर टेस्ट से प्रोग्रेस का पता चलता है, डेडिकेटेड डाउट क्लियरिंग सेशन से कंफ्यूजन दूर होता है और रोज बच्चों का आत्मविश्वास बढ़ता है। कृष्णा गुरुकुल, जहां पढ़ाई एक उत्सव है, इट इज वेयर लर्निंग बिकम्स अ सेलिब्रेशन। आज ही संपर्क करें और अपने बच्चे के सपनों को साकार करें। शॉप नंबर 22, हरिहर कॉम्प्लेक्स, नियर तुलसीधाम, झाड़ेश्वर रोड, भरूच। અંકલેશ્વર જીઆરડીસીમાં તારીખ 11 માર્ચે નમોત્સવ અંતર્ગત યોજાનાર મેગા મલ્ટીમીડિયા શો અંગેની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનના ગૌરવશાળી વર્ષોને ઉજાગર કરતો ભવ્ય નમોત્સવ અંતર્ગત મેગા મલ્ટીમીડિયા શો અંકલેશ્વરમાં યોજાવાનો છે. આ કાર્યક્રમનું આયોજન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને શ્રી અવની ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાનના જીવન કવન અને દેશ સેવાની સફરને ગીત, સંગીત, સાહિત્ય અને નૃત્ય દ્વારા રજૂ કરવામાં આવશે. લગભગ 100 કલાકારોની ટીમ સાથે તૈયાર કરાયેલો આ મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો દર્શકોને અનોખો અનુભવ આપશે. પ્રખ્યાત લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાઈરામ દવે સમગ્ર કાર્યક્રમને એક તાતણે બાંધશે. કાર્યક્રમ દરમિયાન ખાસ પ્રકારે તૈયાર કરાયેલા પ્રોપ્સ અને વિઝ્યુઅલ્સ દ્વારા વડાપ્રધાન મોદીના બાળપણથી લઈને વડાપ્રધાન બન્યા સુધીના જીવન પ્રસંગોને વિશિષ્ટ રીતે રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ 11 માર્ચ 2026ના રોજ સાંજે 6 વાગ્યાથી યુટિલિટી પ્લોટ 2 ગ્રાઉન્ડ ESIC હોસ્પિટલ સામે જીઆરડીસી અંકલેશ્વર ખાતે યોજાશે. કાર્યક્રમ અંગે યોજાયેલા પ્રેસ કોન્ફરન્સમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, પૂર્વ પ્રમુખ મહેશ પટેલ સહિત અવની ફાઉન્ડેશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અમે આ નાટકનું આયોજન કરેલું છે. આપ સર્વે પ્રેસ મીડિયાના અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે આપ પણ આપના માધ્યમ દ્વારા પબ્લિક સુધી મેસેજ પહોંચાડી અને 10,000થી વધારે પબ્લિક જોઈ શકે એવું આયોજન કરેલું છે. વિમલભાઈ કહ્યું તેમ પાર્કિંગની પણ વ્યવસ્થા છે અને આપનો સહયોગ હશે તો આ કાર્યક્રમ સારો રહેશે એવી મારી અપેક્ષા છે. અને ભોજન પહેલાં છે એટલે બધા સમયસર આવી અને 7, 7:30 નાટક ચાલુ થાય. 4 કલાકનું નાટક છે તો મોડું ન થાય એ માટે પણ આપ પબ્લિકને જણાવશો એવી મારી વિનંતી છે. મોદી સાહેબનું વ્યક્તિત્વ આપ લોકો જાણો જ છો કે એને રાષ્ટ્ર માટે જ કાર્ય કર્યું છે. વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, વસુદેવ કુટુંબકમની ભાવનાથી દેશમાં સેવા કરે છે અને આપ લોકો એને વધારે માર્કેટિંગ કરી મીડિયા સુધી પહોંચાડીને પબ્લિક લાવો તો પબ્લિકને એનો લાભ મળે અને આ વિના મૂલ્યે છે પબ્લિક માટે, એટલે ખાસ તમે પબ્લિક સુધી આ મેસેજ પહોંચાડે એવી મારી વિનંતી છે. પાસ અનિવાર્ય છે અને સંપૂર્ણ બેઠક વ્યવસ્થા આપણે 10,000 માણસની રાખેલી છે. સાથે સાથે પાર્કિંગની પણ સુદૃઢ વ્યવસ્થા રાખેલી છે. સિક્યુરિટી સિસ્ટમ બી જરૂરિયાત પ્રમાણે એકદમ પરફેક્ટ રાખેલી છે. તો મારી અંકલેશ્વર હાંસોટ મત વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કે આ એક આપણે સુનેરો લાવો નમોત્સવ પ્રોગ્રામનો જોવાનો મળ્યો છે જે માનનીય પ્રધાનમંત્રીશ્રીના જીવનગાથા પર આધારિત છે. જેમાં લોક સાહિત્યકાર અને હાસ્યકાર સાઈરામ દવેની 100થી 150 જણની ટીમ સાથે લઈ અને આખો પ્રોગ્રામ રજૂ કરવાનો છે. તો આપણે સૌ સાથે મળી અને આ પ્રોગ્રામની લુપ્ત ઉઠાવીએ અને માનનીય મોદી સાહેબનું જે જીવનગાથા છે, ચરિત્ર, એમની પર જે ફિલ્મ બની છે એ સાથે મળી અને નિહાળીશું. પ્રાર્થના વિદ્યાલય ભરૂચ ખાતે પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષકો માટે વિશિષ્ટ પ્રમાણપત્ર કોર્સની તાલીમ સંદર્ભે પરિચય સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળકના જીવનના પ્રારંભિક વર્ષો તેના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. શિક્ષકો આધુનિક શિક્ષણ પદ્ધતિઓ, બાળક કેન્દ્રિત અભિગમ અને લર્નિંગ થ્રુ પ્લે જેવા અભિગમથી માહિતગાર થાય તે હેતુસર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર, દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ભાવનગર તથા આદિત્ય એકેડમી ભરૂચના સંયુક્ત સહયોગથી પ્રાર્થના વિદ્યાલય ભરૂચ ખાતે પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષકો માટે વિશિષ્ટ પ્રમાણપત્ર કોર્સની તાલીમ સંદર્ભે પરિચય સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે GCERT ખાતેથી TS જોશી, દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ભાવનગર ખાતેથી વિપુલભાઈ વ્યાસ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતેથી કૃણાલભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ PD રણા, નારાયણ વિદ્યાવિહાર સ્કૂલના આચાર્ય ડોક્ટર મહેશભાઈ ઠાકર, શાળાના શુભેચ્છક કીર્તિભાઈ શાહ તથા અન્ય શાળાઓના આચાર્યો તેમજ અન્ય શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધનમાં પંચકોશ આધારિત શિક્ષણ થકી બાળકોનું સંવર્ધન કરવા વિશે માહિતી આપી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાન વિપુલભાઈ વ્યાસ દ્વારા પૂર્વ પ્રાથમિકના શિક્ષકો માટે યોજાનાર તાલીમ પ્રમાણપત્ર કોર્સ સંદર્ભે વિગતવાર માહિતી આપી હતી. TS જોશીએ બાળ વાર્તા અને બાળ ગીત વિશે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ઉપસ્થિત શિક્ષકોને અભિનય સાથે બાળ ગીત ગવડાવ્યું હતું અને બાળકનું શરૂઆતના વર્ષોમાં માનસિક અને બૌદ્ધિક વિકાસ કઈ રીતે કરી શકાય તે વિશે જરૂરી માહિતી પૂરી પાડી હતી. આપણે 75 વર્ષે ગોઠવી નથી શક્યા, પણ એણે એ માણસે ગોઠવી દીધું કે આ પ્રમાણે ચાલો અને 1000 વર્ષ સુધી કાંઈ નથી થવાનું. તો એવી એક શિક્ષણ પદ્ધતિ આપણી સામે મૂકી, તો કેમ એનો લાભ લઈને ગુજરાતના દરેક બાળકો સુધી મેથડ પહોંચે એવું ન કરીએ આપણે? આપણે એટલા બધા પાછળ પડ્યા છીએ ભણાવવાની પાછળ. હું એક હમણાં અભ્યાસ કરતો હતો કે બધા દેશોની પ્રી સ્કૂલની શિક્ષણ પદ્ધતિઓ કેવી છે. તો એનો જે માનો કે અમેરિકા છે તો જીવનનું જ મહત્વ છે. તમે કોઈ ખલેલ પહોંચાડો ને એટલે માનો કે અહીંયા આપણે બેઠા છે એ બાજુ ડીજે વાગવા માંડે તો આપણે બારણા બંધ કરી દઈએ અને માઇક થોડું વોલ્યુમ વધારી દઈએ એટલે બહાર ન સંભળાય. ત્યાં એ પ્રથા જ નથી. ત્યાં તો ફોન થઈ જાય બધા ગાડી લઈને વહી જાય. એટલે જીવનમાં ખલેલ પહોંચાડવાનું નહીં. તો એની બાલ્યાવસ્થામાં જેના બાળકો છે એમાં જીવનનું જ મહત્વ તમને દેખાય. એટલી સાર સંભાળ લેવામાં આવે, એનું ફર્નિચર, એની દિવાલો બધી બાળકોના જીવનને નુકસાન ન થાય એવું તમને અમેરિકાના પ્રી સ્કૂલમાં જોવા મળે. તમે ઇઝરાયલ જાઓ તો ત્યાં પાણીની તંગી છે તો એ પ્રમાણે જોવા મળે. તમે જાપાનમાં જાઓ તો તકનીકી કામ પહેલેથી શીખવવાનું આવે, એટલે પેચ્યા, પકડ ને પાના એ બધું પડી એવા પ્રકારના સાધનોની વ્યવસ્થા, એમ બધે જુદું જુદું જોવા મળે. ભારતમાં તમે કહો ભરૂચમાં 15 બાળ મંદિર હોય ને તો 15-15ની મેથડ અલગ હોય. ગુજરાત રાજ્યની 53,000 આંગણવાડી છે તો અભ્યાસક્રમ તૈયાર થયેલો છે તો એ બધે જુદું ચાલતું હોય. કેમ હજી ગોઠવાણું નહીં? ભારતમાં એક વસ્તુ હતી અને એ જોવા મળે છે. અંગ્રેજો અહીંથી ગયા ને ત્યારે એણે એમ કીધું હતું કે ભારત છે અક્ષર જ્ઞાન ધરાવતું દેશ નથી. માંડવી પોલીસના PI CB ચૌહાણ તથા KV પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા નકલી ઘીનો 6,65,870 નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. માંડવી તાલુકાના ખેડપુર ગામે અગ્નેશ્વર મહાદેવના મંદિરના પાછળના ભાગે નાનુભાઈ ઉર્ફે નેનસિંગ રાજપુરોહિતના રહેણાંક મકાનમાંથી બાતમીના આધારે શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને વધુ તપાસ માટે FSIમાં તપાસ સાથે મોકલી આપવામાં આવેલ છે. કુલ 810 લીટર જેની અંદાજિત કિંમત 6,65,870 માંડવી પોલીસ તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં માંડવી પોલીસ તંત્ર દ્વારા PI CB ચૌહાણ તથા KV પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમ જોડાઈને પ્રશંસનીય કામગીરી કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના મંગલેશ્વરની 2 બહેનોના ભગીરથ સેવાકીય પ્રવૃત્તિ અદ્વિતીય યોગદાન બદલ રાજ્ય સરકાર દ્વારા પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયું છે. નર્મદાનો અર્થ જ થાય છે આનંદ આપનાર. પવિત્ર નદી નર્મદામાં માત્ર સ્નાન કરવાથી સર્વ પાપો નષ્ટ થાય છે. દર્શન માત્રથી પુણ્ય મળે છે અને નદીના સ્પર્શથી મોક્ષ પ્રાપ્ત થાય છે. પવિત્ર નર્મદા નદીના દર્શન માત્રને પાપ ક્ષય માનવામાં આવે છે. નર્મદા પરિક્રમાની પરંપરા અતિ પ્રાચીન સમયથી ચાલી આવે છે અને તેનો ઉલ્લેખ વૈદિક તથા પૌરાણિક સાહિત્યમાં મળે છે.
નર્મદા પરિક્રમાને મહાપુણ્યદાયક યાત્રા ગણવામાં આવે છે. અમરકંટકને ઉદ્ભવ સ્થાન માનીને બંને કાંઠે પગપાળા જવાની પરંપરા ઘડાઈ છે, જે અનંતકાળથી અનવરત છે. આ યાત્રા ભારતની તીર્થયાત્રા પરંપરામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નર્મદા પરિક્રમા વિશે કહે છે કે નર્મદા પરિક્રમા મનુષ્યના અભિમાનનો નાશ કરે છે, મનુષ્યને બધા જ બંધનોમાંથી મુક્ત કરે છે અને મજબૂત બનાવે છે. ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ગામના 2 બહેનો જ્યોતિબેન અને જયશ્રીબેન આ સેવાના વારસાને ખરા અર્થમાં દીપાવી રહ્યા છે. પોતાના દાદીમા પાસેથી મળેલા સેવાના સંસ્કારોને જાળવી રાખીને આ બંને બહેનો માં નર્મદાની પરિક્રમાએ નીકળેલા હજારો શ્રદ્ધાળુઓ માટે ભોજન અને રહેઠાણની નિઃશુલ્ક વ્યવસ્થા કરી રહી છે. કોઈ પણ સંસ્થાકીય સહાય વગર સંપૂર્ણપણે સ્વખર્ચે અવિરત ચાલતો તેમનો આ સેવારથ આજે અનેક લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. તેમની આ અનન્ય અને પ્રેરણાદાયી સેવાકીય કામગીરીની નોંધ રાજ્ય સરકાર દ્વારા પણ લેવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ બંને બહેનોના સમર્પણને બિરદાવતા વિશેષ અભિનંદન પાઠવ્યા છે. આ ઉપલક્ષમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ શુક્લતીર્થની રૂબરૂ મુલાકાત લઈ અભિનંદન પાઠવી ગુજરાત સરકાર દ્વારા એનાયત કરવામાં આવેલ પ્રશસ્તિપત્ર અર્પણ કર્યું હતું. ભક્તિ અને સેવાના અનોખા સંગમે સમગ્ર પંથકમાં આસ્થાની સાથે માનવતાની મહેક પ્રસરાવી છે. ભરૂચની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સ ભરૂચ રિજનલ સેન્ટર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પૂર્વે સંધ્યાએ એક વિશેષ અને પ્રેરણાદાયી કાર્યક્રમ સપ્તરંગીણીનું આયોજન કરવામાં આવ્યું હતું. BDMA હોલ 7X બિઝનેસ હબ કોલેજ રોડ ભરૂચ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભરૂચ અને અંકલેશ્વરની એવી 7 વિશિષ્ટ નારી શક્તિઓ વિશે વાત કરવામાં આવી, જેમણે આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇન અને આંત્રપ્રિન્યોરશિપ ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. 7 અવાજ, 7 મૂલ્યો અને 7 વિઝન, સપ્તરંગીની એટલે કે 7 રંગોનો સમન્વય. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એવી મહિલાઓના સંઘર્ષ, મક્કમતા અને સફળતાની સફરને લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો હતો, જે અનેક લોકો માટે પ્રેરણારૂપ બની છે. આ 7 મહિલાઓ તેમના કાર્યક્ષેત્રના અનુભવો, સિદ્ધાંતો અને ભવિષ્યના વિઝન વિશે ખુલ્લેઆમ સંવાદ કર્યો હતો. IIID ભરૂચ રિજનલ સેન્ટર દ્વારા આયોજિત આ સાંજ માત્ર એક ઉજવણી જ નહીં, પરંતુ નેતૃત્વ અને સામર્થ્યના સન્માનનો એક અનેરો અવસર બની રહ્યો હતો, જેના શહેરના કલાપ્રેમીઓ અને પ્રોફેશનલ્સ સાક્ષી બન્યા હતા. IIIT ભરૂચ પેન ઇન્ડિયા સંસ્થા છે, આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીના ફેટર્નિટીની, જેમાં 35 ચેપ્ટર સેન્ટર છે ઓલ ઓવર ઇન્ડિયા, 10,000 મેમ્બર્સ છે, જેમાંથી ભરૂચ એક સેન્ટર છે જેમાં 75 જેવા આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીના લોકો છે. આજે વુમન્સ ડેના દિવસે અમે સપ્તરંગીની કરીને એક કાર્યક્રમ યોજ્યો છે, જેમાં અંકલેશ્વર ભરૂચની 7 નામાંકિત આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને ઓન્ટરપ્રિનોર્સને અમે ઇન્વાઇટ કર્યા છે, એમની જર્ની શેર કરવા માટે, એમનું ઇન્સ્પિરેશન શેર કરવા માટે અને એમને શું મોટિવેટ કર્યું એ શેર કરે. એ બહુ સારી ઇવેન્ટ રહી અને મને ખાતરી છે કે આ ઇવેન્ટ પછી ઘણી વુમન ઓન્ટરપ્રિનોર્સને પ્રેરણા મળશે, મોટિવેશન મળશે અને આગળ આવશે. IIIT ભરૂચ વુમન્સ ડેના દિવસે બધી અંકલેશ્વર ભરૂચની ઓન્ટરપ્રિનોર્સને હેપી વુમન્સ ડે વિશ કરે છે. વિશ ધેમ ઓલ ધ બેસ્ટ, ગુડ લક, થેન્ક યુ. મારું નામ આર્કિટેક્ટ વિવિધા ચોકસી છે અને મારી ફર્મનું નામ શેલ આર્કિટેક્ટ છે. આજે હું અહીંયા આગળ એક સ્પીકર તરીકે આવી છું. આ ઇવેન્ટ IIID એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયર ડિઝાઇનર્સનું જે ભરૂચ સેન્ટર છે એના તરફથી ઓર્ગેનાઇઝ થયેલી સપ્તરંગી ઇવેન્ટ, જેમાં ફિમેલના વર્ક, ફિમેલના ચેલેન્જીસ અને ફિમેલે કરેલી અચીવમેન્ટ્સ એપ્રિશિએટ થવાની છે. એમાં હું પણ એક સ્પીકર છું. તો આજે મને ખૂબ સારું લાગે છે, કારણ કે આવી રીતની ફિમેલ ઓરિએન્ટેડ ઇવેન્ટ્સ ભરૂચમાં કોઈ દિવસ થતી નથી અને વી આર લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ કે IIID અને એના જેવી બીજી ઓર્ગેનાઇઝેશન્સ વુમનને એપ્રિશિએટ કરવા માટેની આવી ઇવેન્ટ્સ કરતા રહે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લામાં મહિલાઓની સુરક્ષા અને જાગૃતિને પ્રાધાન્ય આપતા એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને નાયબ પોલીસ અધિક્ષક CK પટેલના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ કોઓપરેટિવ બેંકના આંગણવાડીના આશરે 150 બહેનો અને જંબુસર સ્થિત BANCO કંપનીની 150 મહિલા કર્મચારીઓ મળી કુલ 300 મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર VN આહિર દ્વારા ઉપસ્થિત મહિલાઓને વર્તમાન સમયમાં મહિલાઓ સામે બનતી ગુનાહિત ઘટનાઓ સામે રક્ષણ મેળવવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સેમિનાર દરમિયાન મહિલાઓને સ્પર્શતા ગંભીર મુદ્દાઓ પણ ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડવામાં આવી, જેમાં મહિલાઓએ
પોતાની સુરક્ષા માટે સતર્ક રહેવા અને કાયદાકીય મદદ લેવા અંગે પ્રોત્સાહન. જાતીય શોષણ અને છેડતી આવી ઘટનાઓ સમયે ડર્યા વગર અવાજ ઉઠાવવાની સમજ આપી. ગુડ ટચ એન્ડ બેડ ટચ સામાજિક સુરક્ષાના ભાગરૂપે આ અંગેની સભાનતા. ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને ઓનલાઈન છેતરપિંડીથી કેવી રીતે બચવું તે અંગેની ખાસ ટિપ્સ. આ કાર્યક્રમ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર અને સુરક્ષિત બનવાની પ્રેરણા મળી હતી. સમગ્ર આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં મહિલાઓ સુરક્ષિત વાતાવરણમાં કામ કરી શકે અને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બને તેવો રહ્યો હતો. બંને કુટુંબ વચ્ચે ઝઘડો થાય, આણે આવું કર્યું તેવું કર્યું, અને ખાસ કરીને લગ્નના શરૂઆતના મહિનાઓમાં કે સેટ થતા હોઈએ, કે હું ઉદાહરણ આપી હોઉં કે 25 વર્ષે દીકરીના લગ્ન થાય કે 30 વર્ષે થાય, એ 25 કે 30 વર્ષ સુધી માતાને ત્યાં રહી હોય અને જે રીતે જીવવું હોય મમ્મી એવી રીતે લાગોટથી મોટી કરી હોય, અને ત્યાં જાવ એટલે મા તો હોય પણ આગળ લાગે સાસુમાં. શબ્દ જ બોલતા ભયાનક લાગે આપણને સાસુ, અને માં કેટલો પ્યારો શબ્દ લાગે, એકદમ માં, બહુ પ્રેમાળ. તો આ સાસુમાં હોય છે, એ તમે ઉઠશો 8 વાગે તો ચલાવી લેશે, રસોઈ નહીં બનાવો તો ચલાવી લેશે, મમ્મી તમારી રીતે જોઈ લેજો હું બહાર જાઉં છું, પછી શું જવાબ આવે હણહણ તો એ તમને ખબર છે. બધાને એવું નથી હોતું, ઘણા બહુ જ સારા પરિવાર હોય છે, પણ આ તો એક ઉદાહરણ છે કે ત્યારથી તમારે બધું સમર્પિત કરવાની તૈયારી સાથે લગ્ન કરો છો. સવારે ઉઠીને ખાવાનું મમ્મીના ઘરે હો ને એટલે પૂછે બેટા આજે શું બનાવું, અને ત્યાં એવું પૂછશે કે તમને લોકોને શું ભાવે છે તો અમે બનાવીએ. પછી એમાં સમય જતા થાય બાળકો, એટલે સ્ત્રી સતત સમર્પિત થઈ જાય બાળકને, જન્મ આપવાથી માંડી અને એના શિક્ષણથી માંડીને એની પરવરિશ, પછી એ મોટા થાય એટલે એનું શિક્ષણ, અને શિક્ષણ પછી ફરી પાછા એના લગ્ન. એટલે જ્યારે એ સાસુ બને, વહુ જ્યારે સાસુ બને ત્યારે એની વહુ આવે ને ત્યારે એને ફરી પાછી આ જ રીત રિવાજ એ શીખવાડે. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય હેઠળ કાર્યરત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વિશેષ મહિલા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી, વિવિધ ક્ષેત્રની મહિલાઓનું સન્માન કરાયું. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય હેઠળ કાર્યરત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વિશેષ મહિલા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણના વિષય પર ભરૂચના મામલતદાર M.D. મિસ્ત્રીએ પ્રાસંગિક વ્યાખ્યાન આપતા સ્ત્રી શક્તિના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમની શરૂઆત સ્વામિનારાયણ સ્કૂલની બહેનો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. સંસ્થાના નિયામક ઝ્યુનલ સૈયદે સ્વાગત પ્રવચન આપતા જણાવ્યું હતું કે જન શિક્ષણ સંસ્થા છેલ્લા 3 દાયકાથી ભરૂચ જિલ્લામાં કૌશલ્ય વર્ધન અને સામાજિક ઉત્થાન માટે કાર્યરત છે. તેમણે આ સફરમાં સાથ આપનાર વિવિધ સંસ્થાઓ અને મહિલા અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. મહિલાઓ માત્ર ઘરની ધણી નથી, પરંતુ સમાજ અને અર્થતંત્રના વિકાસનું સબળું પાસું છે. જ્યારે એક મહિલા કૌશલ્યબદ્ધ બને છે ત્યારે તે આખા પરિવારને આત્મનિર્ભર બનાવે છે. જન શિક્ષણ સંસ્થાન જેવી સંસ્થાઓ દ્વારા અપાતી તાલીમ મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવી તેમનામાં આત્મવિશ્વાસનો સંચાર કરે છે, જે આજના સમયની મુખ્ય જરૂરિયાત છે. આ પ્રસંગે તાજેતરમાં તાલીમ પૂર્ણ કરનાર સફળ તાલીમાર્થી બહેનોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સંસ્થામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર 5 ટ્રેનર બહેનો હિનાબેન પટેલ, રૂપલબેન રાણા, ભૂમિબેન સોની, મનીષા દેવી વસાવા અને કૃષ્ણાબેન વસાવાને કૌશલ્ય આચાર્ય એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના સત્તામંડળના મહિલા સભ્યો ઇન્દિરાબેન રાજ, પ્રીતિબેન દાણી વગેરેનું પણ શાલ ઉઢાડી સન્માન કરાયું હતું. ભરૂચ જિલ્લામાં NGO ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર શ્રીમતી કિંજલબેન ચૌહાણ, કામિનીબા રાજ, હેમાબેન પટેલ, તૃપ્તિબેન રાઠોડ, શ્રીમતી હિના સૈયદ અને વૃંદા વખારિયાને ટ્રોફી અને શાલ અર્પણ કરી બિરદાવવામાં આવ્યા હતા. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સેક્રેટરી અને ડેક્કન ફાઇન કેમિકલ્સના વાઇસ પ્રેસિડેન્ટ પરાગભાઈ શાહે બહેનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મહિલાઓની ભાગીદારી અનિવાર્ય છે. તેમણે બહેનોને પોતાના કૌશલ્ય દ્વારા ઉદ્યોગ સાહસિકતાના ક્ષેત્રોમાં આગળ વધવા અપીલ કરી હતી. વરિષ્ઠ કોર્પોરેટ ટ્રેનર ડોક્ટર નરેન્દ્ર પાટડિયા દ્વારા બહેનોને પોતાની આગવી શૈલીમાં પ્રોત્સાહિત કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ જન શિક્ષણ સંસ્થાનની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા મહિલાઓના છુપા કૌશલ્યને યોગ્ય મંચ મળશે. તેમણે સન્માનિત તમામ મહિલાઓને અભિનંદન પાઠવી ભવિષ્યમાં વધુ ઉત્કૃષ્ટ કાર્યો કરવા પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરિમલસિંહ યાદવે કર્યું અને આભાર વિધિ લાઇવલીહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કઠોલિયા દ્વારા કરવામાં આવી હતી. આયોજનને સફળ બનાવવા માટે JS કાગઝી, MA શેખ, હેતરબેન પટેલ, અબરાર મલિક અને ભૂમિ સોની સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આજે ભરૂચ શહેર અને જિલ્લાની નારીઓના સન્માનનો ખૂબ જ સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. એ માટે આ JSS સંસ્થાને હું ખૂબ અભિનંદન આપું છું. આજે જે બહેનોનું સન્માન થયું છે એ અલગ અલગ ક્ષેત્રોમાં એમની સિદ્ધિ જે મેળવી છે એના ઉપલક્ષમાં એમનું સન્માન કરવામાં આવ્યું છે. એટલે જેઓનું સન્માન થયું છે એમને તો અભિનંદન આપું જ છું, પરંતુ સાથે સાથે આ જેઓને સન્માન કરવામાં આવ્યું એમને બિરદાવવા માટે ઉપસ્થિત મોટી સંખ્યામાં આજે સૌ બહેનો આવ્યા છે, તો એ લોકોને પણ હું ખૂબ અભિનંદન આપું છું. આજના આધુનિક યુગમાં મહિલાઓ સમાજના વિકાસનો મજબૂત પાયો છે. તેમ છતાં અનેક મહિલાઓ આજે પણ પારિવારિક હિંસા, માનસિક ત્રાસ અને શારીરિક શોષણ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહી છે. આવી પીડિત મહિલાઓના સશક્તિકરણ અને સુરક્ષા માટે ગુજરાત સરકાર દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર યોજના અમલમાં મૂકવામાં આવી છે. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા નિર્ભયા ફંડ હેઠળ કાર્યરત આ યોજના મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સખી વન સ્ટોપ સેન્ટર એક એવું સુરક્ષિત આશ્રય સ્થાન છે જ્યાં હિંસાથી પીડિત કે મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને એક જ છત નીચે તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવે છે. આ કેન્દ્ર વર્ષના 365 દિવસ અને 24 કલાક કાર્યરત રહે છે. અહીં પીડિત મહિલાઓને તાત્કાલિક મેડિકલ સહાય, કાનૂની સલાહ, મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ, અસ્થાયી આશ્રય અને પોલીસ સહાય જેવી પાયાની સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરે અત્યાર સુધીમાં પ્રશંસનીય કામગીરી કરી છે. ઓગસ્ટ 2019થી ફેબ્રુઆરી 2026 સુધીના સમયગાળામાં આ કેન્દ્ર દ્વારા ઘરેલું હિંસા, કાનૂની માર્ગદર્શન અને આશ્રય જેવા વિવિધ પ્રશ્નોને લઈને અત્યાર સુધીમાં કુલ 1326 જેટલા કેસોનું સુખદ સમાધાન કરવામાં આવ્યું છે. આ આંકડો સેન્ટરની કાર્યક્ષમતા અને મહિલાઓનો તેના પરનો વિશ્વાસ સ્પષ્ટપણે દર્શાવે છે. ભરૂચ જિલ્લાના ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ સેન્ટર અત્યંત સંવેદનશીલતાથી કામ કરી રહ્યું છે. 181 મહિલા હેલ્પલાઇન દ્વારા આવતી પીડિત મહિલાઓને અહીં તાત્કાલિક આશ્રય, ભોજન અને જરૂરી સારવાર આપવામાં આવે છે. સેન્ટરના પરિસરમાં બનાવવામાં આવેલું કિચન ગાર્ડન મહિલાઓને ઘર જેવો અનુભવ કરાવે છે, જ્યાં તેઓ પ્રવૃત્તિમય રહીને પોતાના માનસિક તણાવમાંથી મુક્તિ મેળવે છે. સેન્ટરની સફળતાનું એક ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું હતું, જેમાં 181 હેલ્પલાઇન દ્વારા લેવાયેલી એક માનસિક રીતે અસ્વસ્થ મહિલાનું સતત કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે કર્મચારીઓએ ટેકનોલોજી અને અન્ય જિલ્લાના સખી કેન્દ્રો સાથે સંકલન સાધીને તે મહિલાને તેના પરિવાર સાથે સુરક્ષિત પુનઃ મિલન કરાવી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. માત્ર સારવાર કે આશ્રય જ નહીં, પરંતુ ભરૂચ સખી કેન્દ્ર દ્વારા આંગણવાડી કાર્યકરો અને સ્થાનિક સમુદાયોમાં સતત જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ છે કે છેવાડાના વિસ્તારની મહિલાઓ પણ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બને અને મુશ્કેલીના સમયે સરકારની આ સુવિધાઓનો લાભ લેતા અચકાય નહીં. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ભરૂચનું આ કેન્દ્ર નારી સુરક્ષાનું જીવંત પ્રતીક બનીને ઉભર્યું છે. અહીંના કર્મચારીઓ માત્ર ફરજ સમજીને નહીં, પરંતુ માતા બહેન જેવી લાગણી રાખીને સેવા આપી રહ્યા છે. જો આપની આસપાસ કોઈ પણ મહિલા મુશ્કેલીમાં હોય તો 181 હેલ્પલાઇન અથવા સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવશે, કારણ કે સખી હંમેશા મહિલાઓની મદદ માટે તૈયાર છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લો માતૃ સંસ્થા દ્વારા સમાજમાં વિશિષ્ટ સ્વરૂપે કામ કરનારી મહિલાઓનો ભરૂચ પાંજરાપોળ ખાતે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનમાં PSI તરીકે કામ કરતા વૈશાલીબેન આહિરનું સન્માનપત્ર, બુકે અને શાલ ઓઢાવીને સન્માન કરવામાં આવ્યું. સાથે ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાળો, નંબર 6 ના કાઉન્સિલર હેમુબેન પટેલ, ડોક્ટર કોમલબેન વ્યાસ, હેમાબેન શુક્લા, કીર્તિબેન જોશી, મહિલા પાર્કના પ્રમુખ વૈભવીબેન ભટ્ટ, લલિતભાઈ શર્મા,
દીપકભાઈ ઉપાધ્યાય, પ્રજ્ઞાબેન, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જિલ્લામાંથી માતૃ સંસ્થાના સ્થાપક બિપિનભાઈ ભટ્ટ સાહેબ, જિલ્લા પ્રમુખ જનકભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી બિપિનભાઈ પટેલ, જિલ્લાના ઉપપ્રમુખ કૌશિકભાઈ જોશી, ચિરાગભાઈ ભટ્ટ, જેડી ભટ્ટ, નિકુંજભાઈ ભટ્ટ, જયેન્દ્રભાઈ ઉપાધ્યાય વગેરે ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર હતા. ઘણા બધા સમાજના કામ કરતા લોકોનું બેંગ્લોર સન્માન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રવિવારે ભરૂચ જિલ્લા જેલ ખાતે મહિલા કેદીઓ માટે વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પ દરમિયાન સિવિલ હોસ્પિટલ ભરૂચના નિષ્ણાંત સાયકેટ્રિસ્ટ ડોક્ટર સચિન દેસાઈ અને ગાયનોકોલોજિસ્ટ ડોક્ટર રૂહિમા શેખ દ્વારા મહિલા કેદીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. તબીબોએ મહિલા કેદીઓના માનસિક સ્વાસ્થ્ય તેમજ સ્ત્રી રોગ સંબંધિત સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપતા જરૂરી સારવાર અને સલાહ પણ આપી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલા કેદીઓમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો અને તેમના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યની સંભાળ અંગે જાગૃત કરવાનો રહ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચના સેક્રેટરી પીપી મોકાશી, પ્રયાસ સંસ્થા તરફથી દવ્યા પરમાર તથા જેલ અધિક્ષક એનપી રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન અને સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમમાં મહિલા કેદીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રયાસ સંસ્થા ભરૂચ દ્વારા મહિલા કેદીઓને પુષ્પ અને પુસ્તકોની ભેટ આપીને કાર્યક્રમને વધુ અર્થપૂર્ણ બનાવાયો હતો. સ્ત્રી નિકેતન સંસ્થા ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ શહેરના ખ્યાતનામ પ્રોફેસર મીનળબેન દવે એક પગ ઉંબર પર વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. આ સાથે ભરૂચ મહિલા પોલીસ પીએસઆઈ વૈશાલીબેન આહિર હાજર હતા અને જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના જિજ્ઞાસાબેન પણ હાજર હતા. સંસ્થાના પ્રમુખ નીતાબેન મિસ્ત્રીએ સૌનું સ્વાગત કરી આવકાર્યા હતા. કાર્યક્રમમાં ભરૂચ શહેરની બહેનોએ મીનળબેનના વક્તવ્યનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી જાગૃતિબેને કર્યું હતું. પ્રમુખ નીતાબેન મિસ્ત્રીએ ટીમ સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર. 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ સહિત 48 હોદ્દેદારોની નિમણૂક. અંકલેશ્વર JIDC વિસ્તારમાંથી એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડી. અંદાજે 1,72,300નો ગાંજા સહિત કુલ 1,78,700નો મુદ્દામાલ જપ્ત. અંકલેશ્વરના પાનોલીની કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ભીષણ આગ. અગનજ્વાળા અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવ્યો. કોઈ જાનહાનિ નહીં. મિડલ ઇસ્ટ યુદ્ધની અસર. અંકલેશ્વરના ઉદ્યોગોને ગેસ સપ્લાયમાં ઘટાડાની ભીતિ. ઉત્પાદન પર પડી શકે છે અસર. ભોલાવના 60 લાખના ખર્ચે નિર્માણ પામનાર કોમ્યુનિટી હોલનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.